આંગણવાડી બહેનોને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર આંગણવાડી ભરતી મેરિટને લઈને આવી રહ્યા છે. તેમજ આંગણવાડી ભરતીમાં કૌભાંડ જોવા મળતા આંગણવાડી બહેનોનું કહેવું છે કે આંગણવાડી ભરતી ફરીથી કરવામાં આવે, એટલે કે મેરિટ ફરીથી જાહેર કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે. આજે આપણે વાત કરી રહ્યા છે તે આંગણવાડી કેન્દ્રમાં તેડાગરના મેરિટમાં ત્રીજા નંબરે આવેલ મહિલાની જે સાસુ છે તેમને દવા પીવાની ધમકી ઉચ્ચારી અને ભરતી પ્રક્રિયામાં કંઈક અંશે કૌભાંડ જોવા મળ્યો હોય તેવું તેમનું કહેવું છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સંજેલીના વલુડા આંગણવાડી કેન્દ્રમાં તેડાગર મેરિટમાં ત્રીજા નંબરે આવેલ હતા. મહિલાની સાસુએ દવા પીવાની ધમકી ઉચ્ચારી હતી. કારણ તો સંજેલી તાલુકાના વલુડા આંગણવાડી કેન્દ્રમાં તેડાગરની ભરતીને લઈને ગંભીર વિવાદ સર્જાયો છે. આ ભરતીમાં ઓર્ડર મેળવનાર સંગીતાબેન બામણિયાને મેરિટમાં ત્રીજા નંબર રહેલા સ્થાનિક ઉમેદવાર મનીષાબેન ડામોરના પરિવાર દ્વારા છેલ્લા 4 દિવસથી હાજર થવા દેવામાં આવતા નથી. વિરોધ દરમિયાન મેરિટમાં ત્રીજા નંબરે આવેલી મહિલાના સાસુ કવિતાબેન આંગણવાડીના દરવાજે ઊભા રહીને ઓર્ડર મંગાવનાર તેડાગરને ધમકાવતા હાથમાં દવાની બોટલ લઈને તે પી જવાની ધમકી પણ આપી હતી. વિરોધ કરનાર પક્ષનો દાવો એવો છે કે તેઓ છેલ્લા 35 વર્ષથી આંગણવાડી કેન્દ્રની સેવા સાથે જોડાયેલ છે અને આંગણવાડી કેન્દ્ર તેમની જમીનમાં પણ આવેલું છે, તેથી તેઓ બીજા કોઈને હાજર થવા દેશે નહીં. તેઓ ભરતી રદ કરી ફરીથી જાહેરાત પાડવાની માંગ કરી રહ્યા છે. ઓર્ડર મેળવનાર સંગીતાબેને કાયદાકીય મદદ માટે પોલીસને જાણ કરી હતી. પોલીસે 2 દિવસ સુધી મહિલા પોલીસ વિના જ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અરજી લીધા બાદ બીજા દિવસે વિવાદનો ઉકેલ લાવવાને બદલે ઓર્ડર મેળવનાર સંગીતાબેનને આંગણવાડી કેન્દ્ર તમારા ઘરે ચલાવો કહીને રવાના થઈ ગઈ હતી. હવે બીજી એક આંગણવાડી બહેનોને લઈને જ એક મોટા સમાચાર તે આવ્યા છે કે આંગણવાડી કેન્દ્રના જે 180 જેટલા મકાનો છે તે બની જાય એટલા અધધ રૂપિયા 16 કરોડ 3 વર્ષમાં ભાડા પાછળ ખર્ચાયા છે. એટલે કે એક તરફ આંગણવાડી બહેનો માનદ વેતન વધારવાને લઈને અને અન્ય માંગણીઓ પૂર્ણ કરવાને લઈને માંગ કરી રહ્યા છે, તો તેવામાં આંગણવાડી કેન્દ્રો ખોટી જગ્યાએ પૈસા વેડફી રહ્યા છે. આંગણવાડી કેન્દ્રના 180 જેટલા મકાનો બની જાય એટલા તો તેમને 3 વર્ષના ભાડા પાછળ ખર્ચી નાખ્યા છે. 1 મહિનાનું ગ્રામ્યમાં રૂપિયા 2000 અને સિટી વિસ્તારમાં રૂપિયા 6000 જેટલું ભાડું ચૂકવવામાં આવે છે. ઝાલાવાડમાં આંગણવાડી કેન્દ્રના લગભગ 180 જેટલા મકાનો થઈ જાય એટલા 16 કરોડ રૂપિયા 3 વર્ષમાં ભાડા પાછળ ખર્ચવામાં આવ્યા છે. વિગતવાર માહિતી આની શું છે તો સુરેન્દ્રનગર જિલ્લામાં સૌ પ્રથમવાર 1975માં ચોટીલા વિસ્તારમાં આંગણવાડી યોજના અંતર્ગત કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા હતા. હાલ 13 ઘટકોમાં 1355 આંગણવાડીમાંથી 748 જેટલી આંગણવાડી ભાડાના મકાનમાં ચાલી રહી છે. કારણ કે એક કેન્દ્ર માટે ગ્રામ્યમાં 600 ચોરસ ફૂટ તેમજ શહેરી વિસ્તારમાં 900 થી 1100 ચોરસ ફૂટ જમીન જોઈએ, જેમાં શૌચાલય, પાણી, વીજળી, રસોડું, સ્ટોર રૂમની સુવિધા પણ જરૂરી છે. પરંતુ જમીનના અભાવે ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા 6000 અને શહેરી વિસ્તારમાં રૂપિયા 2000 લેખે દર મહિને 44.88 લાખ જેટલા ભાડા પેટે ચૂકવાય છે. છેલ્લા 3 વર્ષમાં રૂપિયા 16.15 કરોડથી વધુ રકમ વેડફી નાખવામાં આવી છે. તેમજ સરકારી કોન્ટ્રાક્ટર વિમલ દવેને પૂછતા જાણવા મળ્યું છે કે જો આંગણવાડી કેન્દ્રને જેટલી મર્યાદામાં જમીનની જરૂર છે તે પ્રમાણે રૂપિયા 9 લાખ ખર્ચ થાય. આમ અત્યાર સુધીમાં રૂપિયા 16 કરોડમાં તો 180 મકાન પોતાના બની શકે છે તેવી માહિતી મળી રહી છે. તેમજ બાવળ વઢવાણ ઘટક 2માં સૌથી વધુ ભાડાના 13 મકાન છે. સીધી વાત એ કરવામાં આવી રહી છે કે મકાન માલિકના ખાતામાં
રકમ ચૂકવાય છે? સવાલ 748 કેન્દ્રો ભાડામાં હોવાનું કારણ શું છે? જવાબ તેવો મળ્યો છે કે 384 કેન્દ્રોની માટે જમીન નથી. 364 આંગણવાડી કેન્દ્રો બને તેનું આયોજન છે. સવાલ ભાડાના કેન્દ્રો કેટલા સુવિધા વગરના છે? તો જવાબ તેનો તેવો મળ્યો હતો કે કોઈ મારા ધ્યાને કેન્દ્ર આવ્યું નથી. સગવડતા ના હોય તો શું કાર્યવાહી કરવામાં આવશે? તો તેના જવાબમાં CDPO સુપરવાઇઝર તપાસ કરે, જરૂર પડે નોટિસની કાર્યવાહી થઈ શકે છે. કેન્દ્રનું ભાડું કઈ રીતે ચૂકવવામાં આવે છે? તો જવાબમાં મકાન માલિકના બેંક ખાતામાં સીધા આ ભાડું જમા થાય છે. તો છેલ્લા જે 2-3 વર્ષમાં જ 231 ભાડાના મકાનમાં ફેરવવામાં આવ્યા છે. ગરમી બાળકો માટે જોખમરૂપ પણ સાબિત થયા છે. જિલ્લામાં તંત્ર પોતાના મકાનમાં કેન્દ્રો ચલાવતી હતી, પરંતુ તેમાંથી છેલ્લા 2-3 વર્ષમાં કેટલા કેન્દ્રો જર્જરિત બન્યા હતા. આથી તંત્રને પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો હતો. પોતાના કેટલાક કેન્દ્રો જર્જરિત બની ગયા હતા. પરિણામે આવા કેન્દ્રો પણ બાળકો અને ગરમી માટે જોખમરૂપ જણાતા 231 કેન્દ્રોને ભાડાના મકાનમાં શરૂ કરવામાં આવ્યા હતા. તો ઘટક કુલ પોતાના ભાડામાં લગભગ અન્યત્ર જોઈએ તો ચોટીલા, ચુડાસમા, ધાંગધ્રા, લખતર, લીંબડી, મૂળી, પાટડી, સાયલા, થાન, વઢવાણ જેવા અલગ અલગ વિસ્તારોમાં ભાડાના મકાનમાં ચાલી રહી છે. અને આંગણવાડી કેન્દ્રો જે 180 જેટલા મકાન બની જાય એટલા અધધર રૂપિયા તો ફક્ત ભાડાના મકાનમાં જ ખર્ચવામાં આવ્યા છે 3 વર્ષમાં, તેવું જણાવવામાં આવ્યું છે. 16 કરોડ જેટલી રકમ આ ભાડા માટે વાપરવામાં આવી રહી છે. ધન્યવાદ.